નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, રાજ્યમાં કામ કરતા શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે અને અન્ય રાજ્યોની સરખામણીમાં જે લઘુત્તમ વેતન છે તે ગુજરાત રાજ્યમાં ખૂબ જ ઓછું ચૂકવાઈ રહ્યું છે. મિત્રો, જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ યોજના અંતર્ગત કામ કરતા શ્રમિકોનું સમૃદ્ધ ગુજરાતમાં શોષણ થઈ રહ્યું છે, જ્યારે અન્ય રાજ્યોની સરખામણીમાં લઘુત્તમ વેતન ઓછું ગુજરાતમાં ચૂકવાય છે. તો જાણીએ કયા કયા રાજ્યોમાં લઘુત્તમ વેતન આ યોજના અંતર્ગત કેટલું ચૂકવાઈ રહ્યું છે અને ગુજરાતનો નંબર આ વેતન ચૂકવવામાં કયા નંબરે છે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં આ વેતનમાં કેટલો વધારો કરી અને કર્મચારીઓને ખુશ કરવાની કોશિશ કરવામાં આવી છે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ, અન્ય રાજ્યોની સરખામણીમાં લઘુત્તમ વેતન ઓછું મળી રહ્યું છે. મિત્રો, વાત કરીએ મિત્રો, ગ્રામીણ વિસ્તારોમાં શ્રમિકોને રોજગારી મળી રહે તે હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજના શરૂ કરાઈ હતી. ગરીબોના મસીહા હોવાનો દાવો કરતી સરકાર જ શ્રમિકોનું શોષણ કરી રહી છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના શ્રમિકોને લઘુત્તમ વેતન ઓછું ચૂકવાઈ રહ્યું છે. મોટાભાગના રાજ્યોએ વેતનમાં સુધારો કરીને ગરીબ શ્રમિકોને લાભ આપ્યો છે, પરંતુ સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોને વધુ વેતન મળી રહે તે માટેના પ્રયાસો કરાયા નથી. હાલ શ્રમિકોને માત્ર 280 રૂપિયા પ્રતિ દિવસનું વેતન ચૂકવાઈ રહ્યું છે. ગરીબ લોકોને ગામડાઓમાં રોજગારી મળી રહે તે માટે વર્ષ 2005માં લોકસભામાં કાયદો પસાર કરાયો હતો, જ્યારે એપ્રિલ 2008માં કાયદાનો અમલ કરાયો હતો. 100 દિવસ વર્ષમાં રોજગારી મળી રહે તે માટે મનરેગા યોજના ગરીબ શ્રમિકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. દેશના તમામ રાજ્યોમાં, તમામ જિલ્લાઓમાં અને તમામ તાલુકા તેમજ ગ્રામ્ય લેવલે આ યોજનાનો અમલ થયો છે અને વર્ષના 100 દિવસ જે છે તે મિત્રો ગરીબ શ્રમિકોને મજૂરી મળી રહે તે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજના વર્ષ 2005માં જેનો કાયદો બન્યો હતો અને વર્ષ 2008થી તેનો અમલમાં મૂકવામાં આવી હતી. વર્ષ 2008થી જ મિત્રો જે છે તે 100 દિવસ રોજગારી જે છે તે શ્રમિકોને આપવામાં આવી રહી છે. મિત્રો, કોરોના કાળ હોય કે પછી મંદીનો માહોલ હોય, મનરેગા શ્રમિક યોજના માટે આવકનો સ્ત્રોત પુરવાર થઈ ગઈ છે. ગુજરાતમાં વર્ષ 2024-25માં જુલાઈ માસમાં જ મનરેગા યોજના હેઠળ કુલ 8,94,619 લોકોને રોજગારી આપવામાં આવી હતી. આગળ વાત કરીએ મિત્રો, કયા કયા રાજ્યોમાં 300 રૂપિયાથી વધુ વેતન ચૂકવવામાં આવે છે. તો નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી યોજના મનરેગા હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવી રહ્યું છે, પરંતુ સવાલ માત્ર લઘુત્તમ વેતનનો છે. ખુદ કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી છે કે સિક્કિમ, તામિલનાડુ, તેલંગાણા, પોંડિચેરી, આંદમાન, ગોવા, પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરલા, લક્ષદ્વીપ અને દાદરાનગર હવેલી એવા રાજ્યો છે જ્યાં મનરેગા યોજના હેઠળ મજૂરીને લઘુત્તમ વેતન 300 રૂપિયાથી વધુ ચૂકવવામાં આવે છે. જોકે ગુજરાત આ મામલે ઘણું પાછળ રહ્યું છે. મિત્રો, વાત કરીએ મનરેગા યોજનામાં કેટલું લઘુ વેતન વિવિધ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે, તો તેની વાત કરીએ તો સિક્કિમ રાજ્ય દ્વારા મનરેગાના જે મજૂરો છે તેમને મિત્રો 374 રૂપિયા, એટલે કે ભારતમાં સૌથી વધુ મનરેગા વેતન ચૂકવતું જે રાજ્ય છે તે સિક્કિમ છે, જ્યાં મજૂરોને દૈનિક રૂપિયા 374 રૂપિયા ચૂકવવામાં આવે છે. હરિયાણા સરકાર દ્વારા પણ રૂપિયા 374 ચૂકવવામાં આવે છે દૈનિક. ગોવા સરકાર દ્વારા મનરેગાના જે મજૂર છે જે લઘુત્તમ વેતન છે તે 356 રૂપિયા ચૂકવવામાં આવે છે. કર્ણાટક સરકાર દ્વારા મનરેગાના જે મજૂરો છે તેમને લઘુત્તમ વેતન 349 રૂપિયા પ્રતિ દિવસ ચૂકવવામાં આવે છે. કેરળા સરકાર દ્વારા 346 રૂપિયા પ્રતિ દિવસ મનરેગાના મજૂરોને ચૂકવવામાં આવે છે. અંદમાન નિકોબારમાં રૂપિયા 329 પ્રતિ દિવસ, દાદરાનગર હવેલીમાં રૂપિયા 324 પ્રતિ દિવસ, પંજાબમાં રૂપિયા 322 પ્રતિ દિવસ, પોંડિચેરીમાં રૂપિયા 319 પ્રતિ દિવસ, લક્ષદ્વીપમાં રૂપિયા 315 પ્રતિ દિવસ, તેલંગાણામાં રૂપિયા 300 પ્રતિ દિવસ. આમ આ રાજ્યોમાં જે છે તે 300 રૂપિયાથી વધારે માનદ વેતન પ્રતિ દિવસનું ચૂકવવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં સૌથી ઓછા એટલે કે 280 રૂપિયા દૈનિક ગુજરાતમાં મનરેગા યોજના હેઠળ કામ કરતા મજૂરોને દૈનિક વેતન ચૂકવવામાં આવી રહી છે. બીજી તરફ સમૃદ્ધિ વિકસિત ગુજરાતમાં ગરીબ શ્રમિકોને માત્ર 280 રૂપિયા વેતન ચૂકવાય છે. મોટાભાગના રાજ્યોએ લઘુત્તમ વેતન દરમાં ફેરફાર કર્યો છે, જ્યારે ગુજરાતમાં આ મામલે સરકારે જરા રસ દાખ્યો નથી. વિપક્ષનો આક્ષેપ છે કે સરકારને ઉદ્યોગપતિઓને જમીન સબસિડીની લાગણી કરવામાં જ રસ છે. ગરીબોને લાભ મળે તે દિશામાં સરકાર કોઈ પ્રયાસ કરતી નથી. જો મનરેગામાં વેતનમાં વધારવામાં આવશે તો ગરીબ શ્રમિકોની આવકમાં વધારો થશે. આમ મિત્રો, મનરેગા યોજનાને લઈ અને સરકાર જે છે તે હાલમાં ગુજરાતની સરકાર જે છે તે શ્રમિકોનું શોષણ કરી રહી છે અને અન્ય રાજ્યોની સરખામણીમાં લઘુત્તમ વેતન ગુજરાતમાં સૌથી ઓછું ચૂકવાઈ રહ્યું છે. જોવાનું એ રહેશે કે મિત્રો આવનાર સમયમાં ગુજરાત સરકાર આ શ્રમિકો પ્રત્યે ધ્યાન આપે છે કે નહીં, અને જે 280 રૂપિયા દૈનિક વેતન ચૂકવાઈ રહ્યું છે તેમાં કોઈ વધારો કરે છે નહીં કે તે તો સમય બતાવશે. જય હિન્દ, અસ્તુ.